પૂર્ણા નામના ફળ થાય છે બાપ તો આરતીની અંદર એવા સેવક એવા વડવા જે નામ આપણે એના આરતીના નામ લીધે તો આ જગ્યાની અંદર ત્રિવેણી સંગમ બની જાય બાપ
હવે તારી ગતિ ગતિની અમને શું ખબર પડે બાપ માની આગળ બાલા માની આગળ કાલી ઘેલી ભાષામાં આપણે બોલશું ને માને બહુ રૂડું લાગશે બાપ આ તો સંબંધને ઓળખવી ને મોટી વાત નથી કરતો અમારા મોટા ભાઈ છે ને પણ મારી માં 80-90 વર્ષની ઉંમરની છે પણ આજના સમયમાં એ જ્યારે વાતું કરતા હોય ને તો બેઠા બેઠા સાંભળતો હોય છે આ તો એના ગુણ ગવાય છે બાપ એક આપણને જન્મ દેવા વાળી માં આજે વસમાં બેઠા ને ભાઈ 5 મિનિટ વાત કારણ કે ભાઈ આવો અવસર કોના ભાગ્યમાં હોય ભાગ્ય સિવાય આપણે ખવાતું નથી અને ભાગ્યમાં હોય ને તો જ દર્શન થાય ઘણો અખતરો મેં કર્યો મોટી વાત નથી કરતો શીતળા એને ઉદેહણો કરી અને આ જગ્યાની માલિકા મોહરો કરી અને જે કંઈ કમાણી કરી લાવતા હતા ત્યાં માની આગળ ઢગલો કરી દેતા હતા કે માડી આ અમારું નથી આ તારું મારી વશી મુડીનો જગ્યામાં આવી તમે આ જે કઈ મહેનત મજૂરી કરીને આ 5 વર્ષના તારા તારે ધર્મને ઓળખો થાય હો બાપ દેવી આપણી પાસે મેં પ્રથમ વાત કરી કે દેવી આપણી પાસે ખાવા લેવા બેઠું નથી અને દેવીને જ્યારે તપાસે તારે ધર્મને કે ખમા મારી નાથ મને 100 દેવસ્થાનને મને શીતળાને ફૂલડા ભર્યા પણ બાપ સાંભળો આ જગ્યાની અંદર જો બાબાને કાચનો નેજો ચડાવી અને મારી દેવાનો કાચનો મેળો જમા કરું ને તેથી માનજો કે આ જગ્યામાં વિહારો નથી લીધો બાપ અમારે માયા નથી જોતી અમારે મિલકત નથી જોતી અમારે પેઢી નથી જોતી પણ માં તારી ખમામાં ખોજ ન પડવા દેતી એટલી અમારી રાગની ભિખારીની તારી પાસે હસ્તી છે બાપ